स्वामी से सेवक बड़ा न जो नीज धर्म समान। स्वामी से स्वामी से सेवक बड़ा न जो नीज धर्म समान। पर राम राम पाद बांध उतरे ये तो कूद गया हनुमान। सोपे हनुमान चढ़े ना ऐसी प्रचंड पड़गा पड़े। सोपे हनुमान चढ़े ना ऐसी प्रचंड पड़गा पड़े। शोध सीता दिनी लेवा समरथ सोपे हनुमान चढ़े समरथ सोपे हनुमान चढ़े। सागर काठे आव्या पवन सूत सागर काठे जी आव्या पवन सूत। कड़ कड़ दांत कड़ कड़े कड़ कड़ दांत कड़ कड़े। करे घुघवाटा गेलो सागर करे घुघवाटा एना पांडवी मां तड़मा पड़े। शोध सीतानी एदी लेवा समरथ सोपे हनुमान चढ़े समरथ सोपे। गए हनुमान जान गुण सागर गई कपीस दिन लोक उजागर। रामदूत अतुलित बलधामा इंद्रनि पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुबेशा कानन कुंडल कुंचित कैसा। हाथ वज्र वर ध्वजा विराजे कांधे भूष जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन। विद्यामान गुणी अधिकार राम काज करिबे को आतु। राम काज करिबे को नातु। प्रभु चरित सुनबे को रसिया। राम लखन सीता मन बसिया। सोपे हनुमान ऐसी चढ़े एना प्रचंड पड़गा पड़े। लटुरिया दादा ना ऐसी सोपे हनुमान चढ़े।
સમરણ કરે ત્યાં એને સુર સવાયા ચડે. શ્રી રામનું સ્મરણ કરે ત્યાં સુર સવાયા ચડે. સુર સવાયા નો ગાયો દધી ઓળંગી અંજની નો ગાયો એ દધી ઓળંગી પાર સામે જઈને પડે સીતાજીની એ શોધ લેવા સોંપે હનુમો ચડે. સોંપે હનુમો ચડે. એ જીવાને લટુરિયા પ્રચંડ પડઘા પડે. સોંપે હનુમો ચડે. જોયા ઘરો ઘર મહેલ જરૂર ખા એને જાનકી ક્યાંય નજરે ન ચડે. જી જાનકી નજરે ન ચડે. અને શોકવનમાં આવીને જુએ રામ કથા બરન લાગા. રામ કથા બરન રામ કથા બરન અશોકવનમાં આવીને જુએ ત્યાં એ જી જાનકી જી નજરે ચડે. સીતાજીની સુધ લેવાને જી સમરથ સોંપે હનુમો ચડે. ચડે એના એ પ્રચંડ પડઘા પડે. લટુરિયા દાલા એ લટુરિયા દાદા
પ્રચંડ પડઘા પડે ભજનમાં ભજનમાં મસ્ત રે એ દિવાજા શબ્દના બા મુદ્રિકા દઈ મૂકી શરણમાં એ મુદ્રિકા પ્રભુની મૂકી શરણે દડ દડ આંસુ દડ દડે દડ દડ આંસુ ધડ ધડ શું ધડ ધડ દુબળા દે ઉઠ્યા માતાજી દુબળા દે એ ઉઠ્યા માતાજી ધરતી પર ઢળી પડે એવી સમરથ સોંપે હનુમાન ચડે ઘેરી લાવ્યો મને રાવણ ઠીલો એ મારા પ્રભુને કેમ પરવડે એ મારા પ્રભુને કેમ પરવડે ઘેરી લાવ્યો પ્રભુને કેમ પરવડે મારા પ્રભુને કેમ પરવડે રઘુનાથ ભૂષણ એ રઘુનાથ ભૂષણ રામને કહેજો એજી કાંડા ભલે ને ખડખડે રઘુનાથ ભૂષણ એ રામને તમે કહેજો ખાંડા ભલે ને ખડખડે સીતાની શોધ લેવા સોમે હનુમાન ચડે વચન ત્યાં વાનર
વિફર્યો સુણ્યા વચન ત્યાં વાનર વિફર્યો કરું લંકા જઈ પડે રામ 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 એ કરું લંકા જઈ પડે સુણ્યા વચન ત્યાં તો વાનર વિફર્યો એ હવે કરું લંકા જઈ પડે કરું લંકા જઈ પડે દસ દિગપાળો મનમાં ડર્યા દસ દિગપાળો મન માંડ્યા ને આ ધરતી નહીં રે ધડે એ ધરતી નહીં રે ધડે સીતા દેવા સમર સોપે હનુમો ચડે એવા લટુરિયા દાદાયા રે આપણી વારે લટુરિયા દેવયા રે લંકા નગરી માં લાય લગાડી ભગવાનને જ્યારે ભગવાન મહાદેવને હનુમાનજી સ્વરૂપ 11માં રુદ્ર અવતાર લેવાનો હતો અને ત્યારે જગદંબા પાર્વતી એમ કહે છે કે મને લઈ જાઓ અને ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે જો તમે આવો તો મારે રામનું કાર્ય કેમ કરવું કારણ કે તો ગ્રહસ્થ તો ઘરની જરૂર પડે મકાનની જરૂર પડે હે બધી જરૂર પડે પણ હું એવું સ્વરૂપ લેવાનો છું એટલે કાંઈ ખર્ચ જ ન થાય વાનર સ્વરૂપ લેવાનું કારણ કે ગમે ત્યાં ઝાડ ઉપર આરામ થઈ શકે ગમે ત્યાં ફળ ફૂલ ખાઈ શકાય અને રામ કાર્યમાં હું સતત રહી શકું એટલે છતાં પણ પાર્વતી કહે છે કે હું તો સાથે આવીશ આપના વિના હું રહી ના શકું
અને પછી જ્યારે જગદંબાનો નિવાસ જે પૂંછ છે હનુમાનજી મહારાજનું, એમાં શક્તિનો નિવાસ છે. એટલે હનુમાનજી મહારાજે હાથથી કામ ઓછા કર્યા છે, પૂંછડાથી વધારે કર્યા, કારણ કે એ શક્તિ છે, પ્રધાન તત્વ છે. લંકા બાળી તો એ પૂંછ લંબાવી ઘણા બધા રાક્ષસોને માર્યા, તો એ પૂંછમાં જકડીને ઝાડને પકડ્યા પૂંછથી. કહેવાનો અર્થ એ કે આદ્ય શક્તિ જગદંબા એ પણ સાથે છે. એટલે આવા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય હોય. 11મા ભગવાન શિવના રુદ્ર સોપે લંકા નગરીમાં લાય લગાડી, જડ જડ અગ્નિ જડ જડે, જડ જડ જગની જડ જડે. કાન કહે કાન કહે કપી કાજ સુધારી, કાન કહે કપી કાજ સુધારી. હરિ શરણે જઈને પડે એ તો રામને શરણે જઈ પડે. સીતારામ શોધ લેવાય તો સોપે હનુમાન ચડે સમર લટુરિયા દાદા. लगाया दम मिटाया गम, ओ लगाया लगाया दम मिटाया गम. खबर सुन की पड़े प्यारे, खबर सुन की पड़े प्यारे. हमेशा लो लगी रहे प्रभु की शुभ लगन प्यारे. हमेशा लो लगी रहे प्रभु प्रभु की शुभ लगन प्यारे, प्रभु की शुभ लगन